હું વલસાડ વિભાગ ખેડૂત સમાજનો પ્રમુખ છું. ગુજરાત ખેડૂત સમાજનો ટ્રસ્ટી અને ડાયરેક્ટર છું. અને ખેડૂતોની ચિંતા એ મારી ચિંતા છે. વલસાડ જિલ્લામાં આ વખતે ચોમાસુની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ ખરેખર 3 થી 4 મહિનામાં પૂરું થવું જોઈએ, તેના બદલે 6 મહિના લંબાયું છે. આ વખતે વલસાડ જિલ્લામાં ડાંગરનો, શાકભાજીનો વગેરેનો પુષ્કળ પ્રમાણમાં પાક હતો, પણ પરિણામ એ આવ્યું કે પુષ્કળ વરસાદને કારણે ડાંગરનો પાક સમયસર ખેડૂતો લણણી કરી શક્યા નહીં. અને આજની તારીખે પણ વરસાદ ચાલુ છે, આજની તારીખે પણ ડાંગરનો પાક ઘર સંગ્રહ કરી શકાય એવી પરિસ્થિતિમાં નથી. અને આ જે ડાંગર પાકી ગયું છે એ વરસાદ પુષ્કળ પડવાથી એ ઉગી નીકળ્યું છે. અને જેઓએ કાપવાની શરૂઆત કરી તે લોકોનું ડાંગર ક્યારીમાં જ રહી ગયું અને તેમાં પાણી પડવાથી પાણીમાં ડૂબી ગયું અને ડાંગર કોવાઈ ગયું છે. એટલે ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. આ માટે સરકારશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ખેતીવાડી જિલ્લા પંચાયત અધિકારી, ત્યાર પછી નાયબ બાગાયત અધિકારી અને અમારા ધારાસભ્યોએ તો રજૂઆત CM સુધી કરી જ છે, પણ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર એટલા માટે આપ્યું કે એમને મારફતે આ રજૂઆત થાય અને સરકારશ્રી રાહત પેકેજ જાહેર કરે અને જે એકરે લગભગ 20 થી 22 હજારનો ખર્ચો થાય છે તેના પ્રમાણમાં ખેડૂતોને મદદરૂપ થાય એવી અમારી વિનંતી છે.